વસ્તુ શું લાવવાની હશે ખબર નથી પડતી. એક પણ વસ્તુ ઘટી ને એટલે તરત રાડે રાડ થાય ઘરમાં. લખી લઉં પહેલાં, એટલે ભૂલાય નહીં વસ્તુ લેવા જાય ત્યારે. મમ્મીજી, આ ઘરમાં આવું નવું કેટલા દિવસ ચાલશે? કેમ આવું ના આવું કેટલા દિવસ ચાલશે એટલે શું કહેવા માંગે છે? આ દેરાણી કંઈ ધ્યાન નથી કામમાં, ખબર છે? આજે 1 લીટર દૂધ ઉભરાવી નાખ્યું છે. શું? હા. એટલે 1 લીટર દૂધનું એણે નુકસાન કર્યું? હા, અને આખું રસોડું બગાડ્યું અલગથી. ખબર નથી પડતી આ ઘરમાં નુકસાની કરવા આવી છે કે શું કરવા આવી છે? જાનની ઘરમાં આવી છે ને કાંઈક ને કાંઈક નુકસાન કરતી રહી છે. એને કોઈ કહેતું નથી ને એટલા માટે. એટલે જો અહીંયા આવીને મમ્મીજી કયો હવે 2 શબ્દ? તમે તો કોઈ દિવસ કાંઈ બોલતા નથી. અને રહી આદિભાઈની વાત, એ તો ખબર નહીં એના ગુલામ થઈ ગયા છે. થઈ જ જાય ને, કેમ કે એને પ્રેમ કર્યો છે. એટલે પ્રેમ કર્યો હોય એટલે કંઈ બોલી ન શકે. ના જ પાડતી હતી કે આવા લવ મેરેજ કરમાં, પણ કોણ માને મારું? લવ મેરેજ કર્યા તો ભલે નહીં કર્યા, વાત એ નથી મમ્મીજી. વાત સાચા અને ખોટાની છે. એને સમજવું જોઈએ કે હવે હું સાસરે છું, મારા પિયરમાં નહીં. ફોનમાં મતતી હતી ને બાજુમાં દૂધ ઢોળાઈ ગયું. એ તો મા બાપે ગોત્યું હોય ત્યાં કરે ને તો ખબર પડે. આ તો માએ કાંઈ શીખવાડ્યું ન હોય ત્યાં તો ભાગી જાય. તો કયો હવે એને? તમે શું કરો છો આ ઘરમાં? તમે આ લિસ્ટ બનાવવામાં રહેશો ને એને નુકસાની કરવામાં રહેશે. તું એને જેઠાણી છો તો બોલી તો શકે ને. એવું જરૂરી નથી કે સાસુ બોલે તો જ થાય. મેં તો કહ્યું, પણ મારું આ ઘરમાં સાંભળે છે કોણ? એણે મને ચોખ્ખી ભાષામાં કીધું કે તમારે મને બોલવાનો હક નથી. એવું તને કીધું? હા. સરસ કહેવાય, અને તે સાંભળી પણ લીધું. આમ તો હું તને કોઈ પણ વેણ કહું છું તો સીધા 10 સામે આપે છે, તો ન્યા કેમ નથી બોલાતું? તમને શું લાગે છે મેં સાંભળ્યું હશે? જરાય નહીં. મેં તો કહી જ દીધું કે દૂધ ઢોળ્યું છે ને તો ભોગવ જાતે. હવે માને ઘરે તો જવાય એવું નથી, એટલે તરત કહે કે તમારે જે કહેવું હોય એ કહેજો. 10 વેણ સામે આપશે. મને એ ખબર નથી પડતી આદિ એમાં જોઈ શું ગયો તો. તમે વાત કરો ને આદિભાઈ સાથે, એમને સમજાવો કે હેતલ જે કરે છે ને આ ઘરમાં નહીં ચાલે. જો આવી રીતના થઈ રહેશે ને તો એક દિવસ બધા અલગ થઈ જશે. ખબર નથી પડતી કે આ ઘરમાં ખાવા શું માંગ્યું છે. એટલો બધો મોહી ગયો તો એના પર કે એની હારે જ લગ્ન કરવાતા. હારી હારી છોકરી બતાવી હતી. જો મમ્મીજી, મને ખબર નથી કે આ બધું શું ચાલે છે, પણ હેતલ જો આવીને આવી રહીને તો આપણા ઘરનું પતન એક દિવસ નક્કી છે. મીરા, શું કામ આ ખોટા વિચારો કરે છે? તો શું કરું? બધી જ વાતમાં એને આડવડાઈ કરવા જોઈએ છે. ખબર નહીં એના મનમાં સમજે છે શું એની જાતને. હદ થાય છે હવે. તનું કરવાનું શું છે એ મારે હવે આદિને કહેવું જ પડશે. પણ જો આ વાત અશોકને ન કહેતી એ તો માથાકૂટ વધી જશે. એમને તો ખબર જ છે, રૂમમાં બેઠા હોય તો દેખાતું ન હોય, રસોડામાં જે કરતી હોય ને એ બધી ખબર પડે છે. જાણી જોઈને વસ્તુઓ ઢોળે છે, નુકસાન કરવાવાળી. તને ખબર જ છે કે નુકસાન કરે છે તો એ કરવા ન દેવાય. બીજું શું થાય? તો મમ્મીજી હું એની બોડીગાર્ડ થોડી છું કે 24 કલાક એની પાછળ ફર્યા કરું? તો શું આવી રીતના રોજ લીટર દૂધ બગડતું રહેશે તો ભૂખ મરવો આવશે વહેલો. તો તમે નહીં બોલો તો આવું જ રહેશે. બસ હરી ફરીને મને ફરિયાદ કરો છો. ખબર નથી પડતી મારે ઘરમાં કરવાનું શું છે. કરવાનું કંઈ નથી. એકવાર એને સમજાવી દો કે એ જે કરે છે એ આ ઘરમાં નહીં ચાલે. લવ મેરેજના હવે સાઈડમાં મૂકી દો અને લગ્ન કરીને આવ્યા છો તો શાંતિથી રહ્યો. શાંતિથી રહેવાનું હોત ને તો ક્યારેય આવા નાટક ઊભા જ ન થાત. વારંવાર સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક નાટક ઊભા જ હોય. હવે આદિને કહીશ તોય તે એની બાયડીનું પક્ષ ખેંચશે. મને તો એવું લાગે છે કે આને નોખા કરી દે ને પછી ખબર પડે કે કેટલી વિશે સો થાય. તો કરો નોખા, હું તો કહું જ છું. એક વખત નોખા કરશો ને તો આપોઆપ ખબર પડી જશે કે કેટલી વિશે સો થાય છે. બરાબર. તને એવું લાગે છે કે સંયુક્ત કુટુંબમાં રહે એ સારું કે અલગ રહે તો સારું? સંયુક્ત કુટુંબમાં ન સચવાય ને તો એ પણ કરવું પડે. એક વખત નોખી થશે ને તો ભાન આવશે કે લીટર દૂધની કિંમત શું હોય અને વસ્તુઓની કિંમત શું હોય. ભગવાન બચાવે આનાથી. મને તો એમ હતું કે બે બહુ ઘરમાં આવી જશે તો મારા જીવને શાંતિ થશે. એવી નહોતી ખબર કે લોહી ઉકાળા થવાના છે. હા તો મને શું કહો છો? એને કહો ને જઈને શેનું લિસ્ટ બનાવો છો? એવું બનાવીને તને આપી દઈશ. પણ કહો તો ખબર પડશે ને. કરિયાણાનું લિસ્ટ હોય. મારે કઈ બે હેતલના કાઢી મૂકીને લગ્ન નથી કરવા, અને જ્યારે લગ્ન કરવાના આવશે ને આદિના ત્યારે બીજું લિસ્ટ આપીશ તને. તો ધીમેથી બોલો ને. હવે હવાના મગજ ફેરવી નાખે છે વહુ પણ. કોણ જાણે ક્યાં મેં પાપ કર્યા હશે. આદિ, આ ઘરમાં થોડુંક ધ્યાન આપતો થા ને.
નકરું કામ ધંધામાં ધ્યાન આપીશ ને તો ઘરની પરિસ્થિતિ બગડી જશે. સમજાતું નથી મમ્મી, તમે કહેવા શું માગો છો? હંમેશા ઘરમાં ધ્યાન તો આપું છું. હા, મતલબ કે કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં ઘર વિશે કંઈ ન વિચાર્યું હોય. બરાબર છે. તું વિચાર્યું હોત ને તો આવી પરિસ્થિતિ નહોતી ઘરમાં. હું એમ કહું છું કે મહિનામાં જે ખર્ચો થાય છે એમાંય કોઈ દિવસને કાંઈ કીધું નથી કે મમ્મી આટલો ખર્ચો કેમ થયો છે, અને કોઈ વસ્તુ પણ ઘટવા નથી દીધી. તો પછી થોડુંક બૈરામાં ધ્યાન આપવું જોઈએ. મમ્મી, બહેરામાં ધ્યાન આપવું જોઈએ એટલે હેતલની વાત કરો છો? હા તો પછી કોની વાત કરું? તારા ભાભીની મારે તો વાત ન કરાય કે તારી ભાભી આમ કરે છે ને તેમ કરે છે. મારે તો તારી ઘરવાળીની વાત કરવાની હોય ને. સાંભળો મારી વાત, કે હેતલને મેં કહ્યું જ છે કે ભાઈ તું ઘરમાં ધ્યાન આપજે, મમ્મીની વાત માનજે, ઘરમાં બધાને ગમે એવી રીતે રહેજે. બીજું તો હું શું કહી શકું કહો? બરાબર છે બેટા, તે લવ મેરેજનું કીધું તો મેં ના નથી પાડી, કેમ કે મને ખબર છે કે તારી ખુશીમાં મારી ખુશી છે, અને તને જે છોકરી ગમે છે જો એની સાથે લગ્ન ન કરે અને બીજી સાથે કરાવું તો તું સુખી ન રહી શકે. તો પછી હેતલને એટલું તો સમજવું જોઈએ ને કે ઘરમાં કોને શું ગમે છે કોને શું નથી, એ રીતનું વર્તન કરાય. સમજવું જોઈએ, હું ના નથી પાડતો, પણ એ મારી વાત પણ નથી સમજતી. સમજો, મેં ઘણીવાર એને સમજાવવાની કોશિશ કરી છે, પણ એ હા હા કરે પણ પછી વાતમાં બહુ ધ્યાન ના આપે. બરાબર છે, તારી બાયડી છે. ખોટા ટાઈમે આવી ગઈ. ના ના, બરાબર ટાઈમે આવી છું, કેમ કે જે પણ વાત અત્યારે પ્રેઝન્ટ કરી રહી છું એની સાબિતી તો જોઈએ ને. કદાચ કોઈકને એવું થાય કે મારી માં ખોટું બોલતી હશે, એટલા માટે તું આવીને સારું કર્યું. મેં ક્યાં કહ્યું કે ખોટું બોલો છો? હા, હું વાતને માનું જ છું, પણ આ તમે હંમેશા હેતલનો જ વાંક કાઢતા હોય તો હું આખો દિવસ તો ઘરે ના હોઉં. હવે મને કેમ ખબર પડે કે હેતલનો વાંક હશે કે નહીં હોય? જોયું મીરા? એકના વગરના વધારે વ્યક્તિઓ કહેતા હોય ત્યારે માનવું તો જોઈએ ને. ભાભી, કહેવા શું માગો છો તમે? એ જ કે તમારી બાયડી એક નંબરની કામચોર છે. કામ કરવું તો એને ગમતું નથી, અને જો ભૂલે જો કે અમારાથી કંઈ બોલાઈ ગયું ને તો અમે તો ગયા. હા જો પ્લીઝ, મેં પણ હેતલને ઘણીવાર કીધું છે કે તું કામમાં ધ્યાન આપજે, ભાભીને મદદ કરાવજે, પણ એ મદદ નથી કરાવતી. સહેજય નહીં. હા, મીરા કહે છે ને ઈ બરાબર છે. એક કામ ચીંધું નથી થતું, કેમ કે એ ઘરની મહારાણી છે એટલે. અને આમ પણ આ તું હથેળીમાં રાખે છે ને એનું કારણ છે. મોબાઈલમાં આખો દિવસ પડી રહી છે. એક કામ કર ને, આ મોબાઈલ જ બંધ કરી દે, મોબાઈલ લઈ લે, ખબર પડે ઘરના કામ કેમ થાય. એવું નથી, એને નથી આવડતા કામ. એટલે જ્યારે હું એની સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એણે મને કહ્યું હતું કે મને કોઈ કામ આવડતા નથી પણ હું શીખી લઈશ, રસોઈ આવડતી નથી પણ હું શીખી લઈશ. એનો મતલબ તો એ જ થયો કે ના તો એને શીખ્યું છે, ના તો એ અહીંયા કરે છે. બરાબર છે, પણ માણસને પોતાના જીવનમાં ધગસ હોવી જોઈએ કે મારે આ શીખવું છે, મારે આ કરવું છે, તો જ થાય, નહીંતર એમનેમ કાંઈ ન થાય. સાવ સાચી વાત છે તમારી. હું ફરી એની સાથે વાત કરીશ, એને કહીશ કે જેને હવે તારી કોઈ પણ ફરિયાદ ના આવવી જોઈએ. આપણને આ ઘરમાં મતલબમાં એક્સેપ્ટ કરી લીધા છે, એવો સૌથી મોટી વાત કહેવાય. માણસને આ બીમારી હોય, કાં તો ખાટલામાં પડ્યો હોય, બિચારાથી કામ ન થતો હોય, અશક્તિ હોય તો વાત અલગ છે. ત્યારે એમ થાય કે ભલે એ આરામ કરતી, હવે હાજી નરવી આ ખાટલામાં પડી રહી આખો આખો દિવસ, તો એનો મતલબ શું છે? કોઈ જ મતલબ નથી મમ્મી, કોઈ જ મતલબ નથી. હેતલની જ ભૂલ છે. હેતલે સમજવું જોઈતું હતું પણ હેતલ સમજીને. સમજતી નથી. તો હવે તમે સમજાવો. પતિ છો ને એના, લવ મેરેજ કરવાની ખબર પડી એને, લવ થઈ ગયો, મેરેજ થઈ ગયા, એ બધી તો બહુ ખબર પડે છે. હા ભાભી, તમારી વાત સાચી છે, એને બધી ખબર પડે છે, પણ જાણી જોઈને ન કરતી હોય ને એવું લાગે છે. બરાબર છે, જાણી જોઈને અમે જ કકડાટ કરી છે ઘરમાં. એમને શોખ થાય છે કે તારી ઘરવાળીને હેરાન કરીએ. મમ્મીજી એ આપણી સાઈડમાં છે. એણે શું કીધું? જાણી જોઈને નથી કરતી. આ તો બરાબર તો કહ્યું એમણે કે જાણી જોઈને નથી કરતી. ઇટ્સ ઓકે. મમ્મીજી હમણાં થોડા મેં જાણી જોઈને કરતી હોય એવું લાગે છે એમ કીધું. હા તો બરાબર છે. મારું મગજ તારી ઘરવાળી મને લાગે છે આમને પૂરું કરી દે. ઘરવાળીને આટલું બધું મગજ હેતલની પાછળ નહીં દોડાવો મમ્મી, ખાલી થઈ જશે મગજ. કા? જેમ કે દેવરજીનું થઈ ગયું એમ. હા, મેં વધારે પડતું દોડાવી નાખ્યું ને, એટલે હવે તમે કોઈ કષ્ટી ન લ્યો તો વધારે સારું. હેતલને હું સમજાવીશ મમ્મી, તમે ચિંતા નહીં કરતા. હવે પછી એની કોઈ ફરિયાદ નહીં આવે ને એવું હું કરીશ. બસ એની કૃપા દ્રષ્ટિ આટલી. હું જાઉં? હા તો જા ને.
આ શું કરો છો? મોઢામાંથી બોલો ને કંઈક. શું કરે તું? આ ઇન્સ્ટાગ્રામમાં છે ને બહુ બધાને ફોલો થઈ ગયા છે તો અનફોલો કરું છું વધારાના. આજે વધારાના માણસોને કાઢે છે ને એ વધારાનું ઘણું બધું કામ પડ્યું છે ઘરમાં. જાઓ ફટાફટ જઈને પતાવો. હા નીકળો. હા તમારે શું વહીવટ છે? મારે કામ કરવું હશે ત્યારે હું કરી નાખીશ. એ તારા કેવી રીતે વાત કરે છે તું? હે આ તે જ મને કહ્યું હતું ને કે જે કામ મને નથી આવડતા એ હું શીખી લઈશ. તારી સાથે વાત કરું છું. એ તલ સાંભળે છે તું હું તને શું કહું છું? હે શું આ સમજવાની કોશિશ કરે તલ. ઘરમાં છે ને આ તારી ફરિયાદ ના આપવી જોઈએ. આ મમ્મી કમ્પ્લેન કરે છે, ભાભીને ખોટું લાગે છે, કામમાં તું મદદ નથી કરાવતી. એ લોકો શું અહીં એકલા કામ કરવાના છે? તારે કઈ તારી જવાબદારી નથી આ ઘર પ્રત્યેની? હું કહેવા જાઉં કે ખોટું લગાડો એમ ના લાગવું જોઈએ ને. તો લાગે જ ને, હું તો નવરો બેઠો છું અહીંયા. અને તમે કેમ આ બધાની જેમ મારી સાથે એવી રીતે વાત કરો છો? હા બીજા બધા તો કહે છે ઇટ્સ ઓકે, પણ તમે પણ હવે હા લગ્ન કર્યા ત્યારે તો બહુ મોટી મોટી જીકતા હતા, બહુ મને પ્રેમ કરતા હતા. ક્યાં ગયો બધો પ્રેમ તમારો? હજી એમનો એમ જ છે બધો પ્રેમ. હા લગન પહેલા તું પણ બહુ મોટી મોટી જીકતી હતી. કહેતી હતી કે આમ કામ શીખી લઈશ, આમ રસોઈ બનાવતા શીખી જઈશ, હું તો આમ કરી નાખીશ, ઘરમાં બધાને આમ સાચવીશ, ભાભીને તો કંઈ કામ જ નહીં કરવા દઉં. ભાભી અને મારી બંને વચ્ચે તો એટલું બનશે કે બે બહેનો વચ્ચે પણ ન બનતું હોય એના કરતાં પણ સારું બનશે. મમ્મી પણ ખુશ થઈ જશે મારાથી. આખા ઘરને છે ને રાજીની રેડ કરી દઈશ. ક્યાં છે બધું? શીખવાનું છે, ખાવાનું નથી કે ખાઈ લઉં. શીખ ને તો જુઓ શીખ ને. આદિ તમે છે ને મારી સાથે આવી રીતે વર્તન ના કરી શકો. તો તને પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી. હે હા તમારો પ્રેમ છે, તમે છે ને મારી સાથે આવું વર્તન ના કરી શકો. પહેલા તો બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા કે ઘરમાં તારે કામ નથી કરવાનું, ભાભી છે, મમ્મી છે, બધા છે. એ જુઠ્ઠી. તમે જુઠ્ઠા, હું નહીં. એક નંબરની જુઠ્ઠી. હા તું તો ઘરમાં આવીને સાવ બદલાઈ જ ગઈ. પહેલા તું કેવી મીઠુડી હતી. હા દરેક વાતમાં હાય હા કરતી હતી. હા લગ્ન કરવા માટે જ તે. જો એતલ તને સમજાવું છું, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું. આ મમ્મી અને ભાભી તારી ફરિયાદો કરે છે મારી સામે અને હું તને હાથ જોડું એ સારી વાત ન કહેવાય. માનું છું કે મેં લવ મેરેજ કર્યા તારી સાથે, એનો મતલબ એવું નથી કે તારે મારી સાથે બદલો લેવો. હા આવી રીતના મને હેરાન કરવાની શું કામ? એટલે બદલો લેવો એટલે મેં પણ મેરેજ કર્યા છે તમારી સાથે. તમે મારી સાથે આ રીતે છે ને બદલો ના લઈ શકો. તો બદલો ક્યાં લઉં છું? હું ફક્ત એટલું કહું છું એતલ કે અત્યારે તું અહીંયા મારી સાથે બેઠી છે. પણ તમારે ઘરના વહીવટ કરવાની જરૂર શું છે? આટલા બધા છે, ભાભી છે, મમ્મી છે, કરી લેશે વહીવટ. તમે તમારું કામ કરો ને, જે કરતા હોય એ. ઘરનું કામ કરવાની તમારે શું જરૂર છે? તારે આ બધાને અત્યારે અનફ્રેન્ડ કરીને ક્યાં જવું છે? જવું છે. અરે શું તારો કઈ ઇમ્પોર્ટન્ટ કામ કહેવાય? હા કામ કહેવાય. બોલો શું છે તમારે? કેવી રીતે વાત કરે છે તું? બહેરી છે કે શું છે? પતિની વાત માનવી જોઈએ. આ કોઈ બીજું કહે તો બરાબર છે કે તું એની સામે બોલે, મારી વાત તો તારે માનવી જોઈએ કે નહીં? સાચું કહું ને તો તમે સાવ બદલાઈ જ ગયા છો. હા પહેલા તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા અને હવે કૂતરાની જેમ વડકા ભરો. હું બદલાઈ ગયો છું? હું? તો કોણ? તું. આ પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી તને? કેટલી વાર કહેવાનું? એ પહેલા પણ કેટલી વાર કહ્યું હતું કે ઘરમાં તારી કોઈ ફરિયાદ ના આવવી જોઈએ, છતાં પણ તું એનું એ જ કરે છે. શું કામ આવું કરે છે એમ કહું છું. શાંતિથી સમજવાની કોશિશ કર ને. અને ઘરમાં બધા રહે છે એની સાથે હળી ભળીને રહે ને. હું મારી રીતે રહી લઈશ. તમારે છે ને શિખામણ આપવાની જરૂર નથી. સાથ આપી શકતા હોય ને તો આપો. શિખામણની? હા સાચું કહું ને તો તમે સાવ બદલાઈ જ ગયા છો મેરેજ પછી. મને અફસોસ થાય છે કે ખોટો તમારી સાથે મેરેજ કરી દીધા. અફસોસ તો મને થાય છે કે તારી તમને શું વાતમાં થાય? આવી ગયો. મને હતું કે તું ઘરમાં આવીને પછી બધાને બરાબર રીતે સાચવીશ. હા કોઈની મતલબ કોઈ મને ફરિયાદ નહીં કરે તારા વિશે, પણ એવું તો કઈ ના કર્યું. તે ફરિયાદ ઉપર ફરિયાદ આવે છે તારી. તમારા લીધે આવે છે. આ કૂતરાની જેમ વડકા કરો છો. ભાઈ ભાભી કેવી રીતે રહેશ જો. તો શીખ. શીખો. શીખ તું શીખ. શીખો મને કહે છે. ફોન લાવ તારો. ભાગ ભાગ ભાગ. આ સવારની તું કામ કરશો, હવે ઘડીક આરામ કરીને અને તારો તમે કરો. હા એ હું સાફ કરી નાખે, વાંધો નહીં. પણ મારી વાત સાંભળ, તું એક જ ઘરમાં અહીંયા છો? અમે બે વહુઓ છીએ. આ જો તારો અવાજ આવ બેહી ગયો છે.
પેલા કેવો કોયલ જેવો અવાજ હતો, અત્યારે કાગડામાંથી નહીં જાય એવો થઈ ગયો છે. શું બોલ્યા? હા, ખોટું નથી બોલતો, હાસું બોલું છું. અશોક, એક તો મારો અવાજ બેસી ગયો છે, એક તો સવારની રાડો પાડું છું. હવે તમે ગુસ્સો દેવડાવ્યો ને તો તમે તો ગયા. મીરા, હું તને એમ કહું છું કે ઘડીક છે ને આરામ કરાય. મારે તો આરામ કરવો જ છે, પણ મહારાણી આરામ કરવા દે તો ને. તમને ખબર છે, સવારે દૂધ ઢોળી નાખ્યું, મેં બીજું દૂધ લઈ આવીને આપ્યું, ગરમ કરવાનું કહ્યું તો મને ચોખ્ખી ના પાડી કે હું દૂધ ગરમ નહીં કરું. રસોડાનું બધું કામ પતાવ્યું ને, ત્યાં હોલમાં કામ બાકી છે, આ કરી લઈશ ને ત્યાં રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે. મારી વાત સાંભળ, આ સવારે માથાકૂટ ચાલતી હતી કંઈ, મને ઝીણું ઝીણું કાંક સંભળાતું તું તો આ એ જ તો વાત કરું છું, દૂધ ઢોળી નાખ્યું 1 લીટર. જ 1 લીટર? એને કઈ પૈસા મફત નથી આવતા, એને કહી દેવાય ને. મેં તો કહ્યું, અને પૈસા કરતાંય તે આપણા ધર્મમાં એવું માનવામાં આવે છે કે દૂધ ઢોળાઈને એને અપશુકન કહેવાય. હાચી વાત છે તારી, પણ અપશુકન તો ત્યારથી થઈ ગયું છે આપણું, જ્યારથી આના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને. તો તમે એને સમજાવો ને અશોક, મારું તો એ માનતી નથી. મમ્મીજી સમજાવી ચૂક્યા છે, આદિભાઈ બિચારા સમજાવે છે, પણ કોઈની વાત માનતી નથી. એવું હોય ને તો એકવાર તમે એને ડરાવો કે જો આવી રીતે રહેશે ને તો છૂટાછેડા લેવડાવી લેશું આદિના. હા હા, રસ્તો બરોબર છે, પણ આદિ હવે એની સામું કાંઈ બોલી શકે છે? હે તો પછી. અને એક બીજી વાત કહું, આ તો તું છો ને આ બધું સહન કરશો, બાકી તારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો ઘર મૂકીને જતી રહી હોત. તો શું કરવું અશોક? મારે તો આપણું ઘર સંભાળવું પડશે ને. ખબર નહીં આ આદિભાઈને આની સાથે પ્રેમ જ કેવી રીતે થયો. એ વ્યક્તિ પ્રેમને છોડો, સારી રીતે બોલવાને પણ લાયક નથી. હાચી વાત છે તારી. અને આપણા લગ્ન થયા તઈ તારું શરીર કેટલું સારું હતું, અત્યારે જોતો. હે હવે શું, આ બધી બળતરાઓ મને ખાઈ ગઈ છે. હવે તમે કદાચ સાચા ઘીના બાટલા ચડાવો ને તોય ભેગું નહીં થાય. અરે ભેગું કેમ ન થાય? ભેગું કરીને રહે. કેવી રીતે? કેવી રીતે? હું આદિને કહે, મમ્મીને કહે, અને જરૂર પડે ને તો મામા પાસે જાય. મેં બધું કરી નાખ્યું છે. મમ્મીને કહી દીધું, આદિભાઈને કહી દીધું, હેતલને પણ. હેતલને તો રોજ સમજાવું છું. એને સમજાવે શું ફાયદો? એનામાં બુદ્ધિ જેવું છે કાંઈ? હે હે શું, આ ખરેખર પ્રેમ આંધળો હશે? ના ના, એટલે હું એટલા માટે પૂછું છું કે આદિત્યભાઈ કેટલા ડાયા, સંસ્કારી, સમજદાર, એવો છોકરો આ છોકરીમાં ફસાયો કેવી રીતે? હવે કોને ખબર, એ જ નથી દસ પૂછતી. આ અંધારામાં તીર મારે ને એમાં આમ જ થાય. એ કરતાં જોઈ આવી, વાતચીત કરીને લગ્ન કરવી ને એ સારું પડે. હા, એની માનું બહુ ઉપરાણું ખેંચતી હોય છે. હે અશોક, હા, આની માયાના જેવી હશે. અરે એની માની વાત તો કરવાની જ રહેવા દે. કેમ? એની માં અત્યારે ગઈ છે રિહામણે. આટલી ઉંમરે? હા. કેમ? હવે આને આવું કર્યું હોય છે એટલે ગઈ છે, એમાં કાંઈક માથાકૂટ થઈ જાય છે. અને એના પપ્પા તો મેં સાંભળ્યું છે બહુ તોબા તોબા તોબા. બોલો, આ ઉંમરે બિચારાને રીસામણે જવું પડ્યું, એ પણ છોકરીના કારણે. હું તો સાચું કહું છું, આ હેતલ છે ને મનહૂસ છે, મનહૂસ. થઈએ હું હવે. હા, આમ થોડું હોય, થોડુંક માણાની જેમ તો એને રહેવું જોઈએ કે નહીં? થોડુંક પ્રોપર માણાની જેમ રહેવું જોઈએ, પણ સમજે તો ને. આ તો ઝીણો અવાજ છે ને નકરી રાયડું જ નાખતી હોય. તમે કંઈક કરો, એકવાર મામાને ફોન કરી જુઓ. હા. જો મામા માની જાય ને તો બહુ સારી વાત છે. વાંધો નહીં, હું બધાયને વાત કરી, ખાલી એની સિવાય. કારણ કે એને આમ છે ને મારે કાંઈ બોલવામાં ફાયદો છે નહીં, સમજે તું? પણ હું તને શું કહું, આજનો દિવસ ને તું આરામ કરજે, એક ઘરના કંઈ કામ નહીં કરતી હો. ઠીક છે. અને એવું લાગે ને તો મમ્મીને કહેજે આરે આવે હોસ્પિટલ જઈ આવજે. આનું કાંક હવે ઠીક છે, હો. તો હું મારું કામ પતાવું. હા, પતાય. હા, અને હું શું કહું છું, હા. આ જમવાનું શું બનાવું? તું ગમે એ બનાવીને હું ખાઈ લઈ તમ તાર. મેં તને કોઈ દી કંઈ કીધું? હા સારું. હા, બાકી વલી બનાવીને ત્યાં સુધી એને જ બનાવવા દેજે. જોયું ને, આ એક વખત દૂધ ઢોળી નાખ્યું ને તો બીજું મંગાવવું પડ્યું મારે. હવે આનો ઢોળે તો સારું. હેતલ, હેતલ, શું છે? આટલી બધી કેમ બૂમા બૂમ કરો છો? આ બીજું દૂધ મંગાવ્યું છે. તમે પહેલું તો ઢોળી નાખ્યું હતું, હવે આ દૂધ ગરમ કરો ને ત્યારે આંખોને દૂધની ઉપર રાખજો. ઢોળ્યું નહોતું, ગેસ પર મૂક્યું હતું, ઉભરાઈ ગયું. જાણી જોઈને તપેલી કઈ ઊંધી નહોતી વાળી દીધી. ગેસ ઉપર દૂધ મૂકીએ ને તો આપણને એટલું સેન્સ તો હોવું જોઈએ કે જો દૂધમાં ધ્યાન નહીં આપે તો એ ઢોળાઈ જશે. તમારે પણ આટો મરાય ને એકવાર રસોડામાં, જોવાય ને કે રસોડામાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. લગ્ન તો આ દુનિયામાં બધા જ કરે છે, પણ એવું ન હોય કે જેની સાથે લગ્ન થયા હોય ને આપણે 24 કલાક એની આજુબાજુ જ ફર્યા કરીએ. ઘરમાં બીજા ઘણા બધા કામ હોય. હા, આદિ સાથે લગ્ન કર્યા છે તો એની આજુબાજુ જ ફરું ને, કે બીજા સાથે તો જાવ નહીં ફરવા આવે. સમજતી નથી વાતને તું હેતલ. ઘરના કામ કરીને પછી તમે બેસો, વાતો કરો, ફરવા જાઓ, જમવા જાઓ, કોણ ના પાડે છે?
અરે પણ પહેલા ઘરની જવાબદારી લેવી જોશે ને. ઘરના કામ હું મારી રીતે કરી નાખીશ ને. તમારે વહીવટ કરવાની જરૂર નથી કે કયું કામ મારે કરવું, કયું ક્યારે કરવું ને કયું ના કરવું. હેતલ, મને જ્યારે ઈચ્છા થશે ને ત્યારે કરી નાખીશ. તારી ઈચ્છા એ દુનિયા નહીં ચાલે ને હેતલ. ચાલશે, મારી ઈચ્છા એ જ ચાલશે. બોલો શું છે તમારે? એ ભગવાનના છોકરીમાં બુદ્ધિ છે કે નહીં? નથી. તમારામાં તો છે ને, તો શું કરવા મારી યારે લપન છપન કરો છો ખોટી? કંટાળી ગયા તારાથી તો હવે. ઘર છોડીને જતા રહો ને કંટાળી ગયા હોય તો. જેમ તે લગ્ન કર્યા છે ને, ઉપ્સ, લવ મેરેજ ભાગીને આવી છે ને, મેં એવું નથી કર્યું. એટલે મારે તો આ ઘરમાં શાંતિથી રહેવું જ પડે. ભાગીને આવ્યું છું, કઈ ગુનો નથી કર્યો મેં. ભાગીને આવ્યા હોય ને એને ગુનો કર્યો જ કહેવાય. મા બાપની વિરુદ્ધ જઈને તે લગ્ન કર્યા અને અહીંયા આવીને અમારું લોહી પીવે છે. રાજી ખુશીથી લગ્ન કર્યા છે. મારી મમ્મી પણ મારી સાથે બોલે જ છે. એ તો પછી બોલે છે ને, પહેલા તો તું ભાગી ગઈ હતી. તમારે છે ને હા બધા વહીવટ કરવાની કોઈ જરૂર નથી. બીવડાવવા મને. હું કે તારાથી બી નહીં જાઉં. મને એમ લાગે છે કે ન બોલીએ પણ તું તો મોઢા વાંગડા નાખે છે. હા તમે છે ને, તમે મારા મોઢામાં આંગળા નાખો છો. આ મેં તો તમને બોલાવ્યા નતા, તમે મને બૂમ પાડીને અહીંયા બોલાવી. આ હું તો તમારું ડાસુ જોવાય રાજી નથી. શું બોલે છે તું આ? સાચી વાત છે, દિવસ ખરાબ કરી નાખો છો તમે. આ તમારું થોબડું જોઈ ગયા હોય ને તો. સાચું? મેં તો તારા માટે સાંભળ્યું છે, એ પણ આદિભાઈના મોઢે. સાચે એક દિવસ આદિભાઈ કહેતા હતા કે આ સવારમાં હેતલનું મોઢું જોઈ લઉં ને તો મારો આખો દિવસ બગડી જાય છે. સાચી વાત છે? હાદીએ આવું કીધું તમને? આ તમે છે ને અમારા બંને વચ્ચે ઝઘડા કરાવવા માટે કહો છો. ના ના, સાચું કહું છું. કીધું નથી પણ કહેશે તો ખરા જ એક દિવસ કે આ હેતલનું મોઢું જોઈને દિવસ બગડી જાય છે. જુઓ તમારે છે ને આવા બધા વહીવટ કરવાની જરૂર નથી. છાનામાના દૂધ ગરમ કરો ને, જે કરતા હોય એ કરો ને. હું દૂધ શું કામ ગરમ કરું? દૂધ ગરમ કરવાની ડ્યુટી મમ્મીએ તને આપી છે, મને નહીં. તો હું નહીં કરું. દૂધ આખો દિવસ પડ્યું બગડી જશે ને તો હું દૂધને આમ પણ નહીં અડું. હેતલ, ખરેખર લગ્ન થાય ને પછી માણસમાં ચેન્જીસ આવે, સ્વભાવ સુધરે, થોડું સમજદાર બને. તું તો ઉલટાની બુદ્ધિ વગરની થઈ. સંસ્કારની પોટલી તો તમે જ છો, દૂધના ધોયેલા તો તમે જ છો. હા અમે તો સંસ્કાર વગરના. બરાબર ને? તું સંસ્કારી છે ને, તો દેખાડ મને તારા સંસ્કાર. દૂધ ગરમ કરીને આપ. મને આટલો બધો શોખ નથી કે મારા સંસ્કાર હું સામેથી દેખાડું કોઈને. હેતલ, હવે તું ક્યાંની આડોડા ઉપર ઉતરી છે. હવે તારી એક લિમિટ પાર થઈ ગઈ છે. દૂધ ગરમ કરી નાખ અને હવે ઢોળાવું ના જોઈએ. દૂધ ગરમ નહીં થાય, આજે નહીં થાય ને કાલે નહીં થાય. બોલો કેમ? શું કામ? નથી કરવું એટલે મારી મનની મરજી. કરવું હોય તો કરીશ. હેતલ, તું હેતલ, હે ભગવાન, કેવી ઉઠાવીને લાવ્યા છે. ઉઠાવીને લાવ્યા એટલે કઈ ઉકરડામાંથી લઈને નથી આવ્યા મને. મને તો એવું જ લાગે છે, કારણ કે જે સંસ્કારી ઘરની છોકરી હોય ને આ શબ્દો બોલે જ નહીં. તમને શું ખબર કે સંસ્કાર કોને કહેવાય? હા તમારી જેમ રોજ ઉઠીને લપન છપ્પન તો ના કરવાની હોય ને મારે. લપ્પન છપ્પન કહેવાય. આને છે ને કામ ચીંધ્યું કહેવાય. જે મારી ફરજમાં આવે એટલે હું બોલું છું. અને આમ પણ આ મને મમ્મીએ કહ્યું છે. બાકી તને શું લાગે છે હું તને કામ ચીંધું એમ? ક્યારેય નહીં. અરે વાહ, આ મમ્મી જ તમને બધું કહે છે. આજ સુધી મમ્મીએ તો મને નથી કીધું કાંઈ. મમ્મી એને કહે ને જે મમ્મીની વાત માને. તમે છે ને મમ્મીની નોકરાણી છો, આ ઘરની નોકરાણી છો એટલે બધું તમને જ બધા કહે છે ને. ઠેકો લઈ રાખ્યો છે તમે બધાનો, નહીં? બોલતા બોલતા શરમ નથી આવતી? નથી આવતી. હવે દૂધ ગરમ કરે છે કે નહીં? નથી કરવાનું. તો જા અહીંયાથી. મારે કામ છે. અચ્છા, તો હવે બીજી વાર છે ને બોલાવતાય નહીં હો. હાલી નીકળ્યા. ભાઈડા પાસે બેસે ને એને વાતો કરી કહેવાય, કામ કર્યું ન કહેવાય. આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવો વેવાણી. પાણી આપું? ના ના, કાંઈ કામ નથી. પાણી પીને જ આવી છું. વેવાઈ, મારે તમારા ઘરે આવવું તો ન જોઈ, પણ થોડીક એવી મહત્ત્વની વાત હતી એટલા માટે આવવું પડ્યું. જોકે ફોન કરીને વાત કરી શકાય છે, પણ જે રૂબરૂમાં વાત થાય ને એવી ફોન પર ચર્ચા ન થઈ શકે. મહત્વની વાત હોય તો જ હોય, એમનામ ન હોય. અરે તમારે મારી હેતલને અમારા જમાઈને બધાને સાથે અવાય ને. વાત જ એવી હતી એટલા માટે હેતલ વહુને અને દીકરાને લઈને નથી આવી. કારણ કે વડીલો જે વાત કરે ને એમાં દીકરાઓનું કાંઈ કામ નથી. જો એમનામ હોતે નવાય, સમજ્યા? કાંઈ વાંધો નહીં, તમે જે મુદ્દાની વાત કરવા હોય એ તમે કરી દો, કાંઈ વાંધો નહીં. ભાઈ, હું જાણું છું કે હેતલ બહુ અમારી મા વગરની છે. એનો મતલબ એવો તો નથી ને કે આ સાસરે આવ્યા પછી જેમ ફાવે તેમ ઘરમાં વર્તન કરે. તમે તો એના બાપ ગણો તો બાપ અને મા ગણો તો મા. બધું તમે હેતલનું છો તો તમે થોડુંક શીખવાડી શકો ને.
શીખવાડી શકું એટલે મેં એને બધી રીતે શીખવાડીને જ મોકલી છે. અને તમને ખબર છે હેતલ નાની હતી ને ત્યારથી એની માં ગુજરી ગઈ હતી. પછી તો એની માએ હું બન્યો અને એનો બાપે હું જ બન્યો છું. ક્યારેય મેં મારી દીકરીને ઓછું નથી આવવા દીધું. એ જે માગે નહીં આપ્યું છે અને બધું જ એને શીખવાડ્યું છે મેં. સાસરામાં કેમ રહેવું, જેઠાણી હોય તો એની સાથે કેમ રહેવું, નણંદ હોય તો એની સાથે કેમ રહેવું, સાસુ અને સસરા હોય તો એને આપણે આપણા સગા મા બાપ માનવાના, આપણા પિયરની કોઈ દિવસ મોટી મોટી વાતો નહીં કરવાની, બધુંય મેં એને શીખવાડી દીધું. અને છતાંય કંઈ એની ભૂલાવી છે. ઘણી બધી ભૂલ છે. હું જાણું છું કે મા વગરની દીકરી કેવી રીતના મોટી થાય, પણ એને એટલી ખબર હોવી જોઈએ કે સાસરે જઈને લોકોને શું ગમે છે શું નહીં એ રીતના રહેવું જોઈએ. તમે મને એમ કહો કે એને કાંઈ રસોઈ કરતા નથી આવડતી, ઘરના કામ કરતા નથી આવડતું, એ વાત અલગ છે, પણ ત્યાં જઈને થોડુંક તો શીખવું જોઈએ ને. જોવે ભાઈ, જ્યારે આપણે લગ્ન નહોતા થયા અને બધી આપણે વાત નક્કી કરી લગ્નની, અને લગ્ન નહોતા થયા એ પહેલાં તો તમે એમ કહેતા હતા કાંઈ વાંધો નહીં, હેતલને જે કાંઈ નહીં આવડતું હોય ને એની કાંઈ ભૂલ છે ને તો હું એને સમજાવીશ, એને મા બનીને એને ઠપકો હોતે ને આપીશ. પણ કોઈ દિવસ હેતલની ફરિયાદ તમારી ઘરે હું લઈને નહીં આવું તો આજે આ પરિવર્તન કેમ આવી ગયું? જાણો છો, લગ્ન પહેલાં એ લોકોના તમને વાત કરી હતી કે કોઈ પણ તકલીફ પડશે, કોઈ પણ ફરિયાદ તમને નહીં આવે, બધું શીખવાડું છું. પણ તમારી દીકરીને કોઈ ધગસ નથી, આખો દિવસ મોબાઈલમાં પડી રહી છે અને કીધા વગરની બહાર ફરવા પણ જતી રહી છે. હવે તમે મને એમ કહો કે દીકરી હોય કે વહુ હોય, પણ થોડી તો એની ફરજમાં આવે છે ને કે વડીલોની વાત માને, વડીલો શીખવાડે શીખે અને વડીલોને કહીને ઘરની બહાર પગ મૂકે. જો એની ઉંમર જે નાની છે એ કેટલી બધી મોટી નથી થઈ ગઈ અને એને બહાર ફરવા જવાનો શોખ હોય અને આટલી ઉંમરે તો બધાય મોબાઈલ લેતા જ હોય ને. પણ મને એમ લાગે છે કે નક્કી આ તમારી મોટી વહુએ તમને ચડાવ્યા હશે તો જ તમે આમ બોલો, નકર ન બોલો. ના ના વેભાઈ, એવું નથી. હવે તમારા ઘરમાં તમારી દીકરી હોય અને સવાર પડે સાંજ પડે કંઈક ને કંઈક નુકસાન કરે તો કોઈક તો બોલે જ ને. તમે ન કહો? અરે હું એને મીઠો ઠપકો આપું, આવી રીતે હું કોઈ સામે ફરિયાદ ન કરું. ગમે હોય, મારી દીકરી હોય કે મારી છોકરાની વહુ હોય, હું કાંઈ વેવાઈ પાસે કે વેવાઈની પાસે કાંઈ આમ ફરિયાદના પોટલા લઈને ન જાઉં. તમે તો મારી પાસે ફરિયાદના પોટલા લઈને આવી ગયા. એવું નથી વેભાઈ, આટલો બધા દિવસ થઈ ગયા છતાંય તમને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. આ તો મને એમ થયું કે તમે બાપ થઈને જો તમે સમજાવી શકો ને તો સારું કહેવાય. આ વારંવાર મારે કહેવું એ યોગ્ય ન કહેવાય, કેમ કે એને મનમાં એવું વાત બેસી જાય કે મારી સાસુ વારંવાર મને ટોકે છે. જો તમે કહો ને તો એને પ્રેમની વાત લાગે. આ બધું તમારે છે ને તમારી મોટી વહુને સમજાવવાની જરૂર છે અને તમારે બધાને સમજવાની જરૂર છે કે આપણે પારકી દીકરીને ઘરમાં કેમ રખાય, એને દીકરીની જેમ સચવાય. તમારે આવી રીતે ફરિયાદ લઈને ન આવવાનું હોય. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારી દીકરીને કાંઈ થવું ન જોવે. એ જો આ મારી પાસે ફરિયાદ લઈને આવીને તો મારથી ભૂંડો કોઈ નથી, કારણ કે હું એની માય છું અને એનો બાપે છું. જાણું છું, એટલા માટે જ હું એ લોકોને કીધા વગરની તમારી પાસે વાત કરવા આવી છું. પણ બની શકે ને તો તમારી દીકરીને થોડીક તો શિખામણ આપજો જ. એ તો હું એને સમજાવી દઈ, બાકી મારી દીકરીને તમે કાંઈ નહીં કહેતા. ઠીક છે, રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.